નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો તો આગળ આપણે અગાઉનો ક્લાસ ના જોયો હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. પ્રેક્ટિસ માટેની પીડીએફ જોતી હોય તો મિત્રો નીચે લિંક છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો. આગળ ક્લાસ નંબર કયો ચાલે છે? 17મો. જો અગાઉના ક્લાસ ના જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો, તો જ આગળના ક્લાસમાં તમને મિત્રો ખબર પડશે. તો આગળ સૌથી પહેલાં મિત્રો આપણે શું કરવાનું છે કે આજના જે ટોપિક છે મિત્રો, આજના ટોપિકમાં આપણે શું શીખવાનું છે? ચાવીઓ. શું શીખવાનું છે? ચાવીઓ. કેમ ચાવીઓ? કારણ કે આપણા ઘરમાં જે લોક હોય મિત્રો, તો લોક શું છે? સાચી ચાવી હોય તો જ ખુલે, નહીં તો ખુલશે નહીં. એવી જ રીતે આપણે ગણિતમાં પણ શું કરશું? ચાવી શીખવી પડશે. ચાવી કેમ શીખવી પડશે? કારણ કે આપણે ગણિત જેવા અઘરા વિષયના જે દાખલા થતા હોય એને આપણે ભાગવામાં સરળતાથી આપણે એને છેદ ઉડાડી શકીએ મિત્રો. તો હવે આપણે શું કરીશું? ફૂલ ફોકસ તમારે આ સ્ક્રીન પર રાખવાનું છે અને સમજવાનો પ્રયાસ કરવાનો છે કે ચાવી આપણા જીવનમાં ક્યાં આગળ ઉપયોગમાં આવે છે મિત્રો. તો સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે સાથે લિંકમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી કરીને મને પણ ખબર પડે કે તમે પણ કેટલા એક્ટિવ છો મિત્રો. અને ખાસ કરીને પ્રેક્ટિસ શીટ માટે પણ તમે મને નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ મને મેસેજ કરજો મિત્રો. ત્યાં હું તમને પ્રેક્ટિસ શીટ મોકલાવી આપીશ મિત્રો. તો હવે ચાલો આપણે શરૂઆત કરીશું ક્લાસ નંબર 17માં. તો પહેલો જ પ્રશ્ન થાય છે મિત્રો કે આપણે ચાવી શું છે મિત્રો? તો ચાવીનો ઉપયોગ શું થાય છે મિત્રો? કે તાળું ખોલવા માટે. શું થાય છે મિત્રો? તાળું ખોલવા માટે. તો હવે આગળ વિચારો મિત્રો કે તાળું ખોલવા માટે શું છે? માની લો કે શું છે મિત્રો? લોક હોય છે. શું હોય છે? લોક. શું હોય છે? લોક. તો એના માટે જે શેપની ચાવી હોય મિત્રો, એ જ તેમાં યુઝ થશે, એટલે કે ત્યાં જ તેનો ઉપયોગ થશે. આટલી ખબર પડી ગઈ? હા. તો મિત્રો અહીંયાથી આપણે શું કરવાનું છે કે આ જ વસ્તુને આપણે શું છે? ગણિતના ભાગમાં લાવવાની છે. શું છે? આપણે શું લાવશે? ગણિતના ભાગમાં લાવવાની છે. કેમ? કેવી રીતે? માની લો હું એમ કહું કે 3920 શું આ 3 વડે ભાગી શકાય? તો મિત્રો હવે સમજો કે આ પ્રશ્ન પૂછ્યો છે તો તમે આગળ આવી તો ના કરાય મિત્રો. 3 9 2 0 ભાગાકારમાં 3, તો 3 એકા 3, પછી 3 તરી 9, તો આ મિત્રો 0 થઈ ગયું. ઓકે, ચલો હવે 3 6 18. ઓકે, તો કેટલા વધ્યા? 2. તો હવે મિત્રો આગળ 20, તો હવે પોઈન્ટ મૂકો. 3 6 18 કેટલા વધ્યા? 2. 20 મૂકો. 3 6 18, તો આગળ ભાગ ચાલશે નહીં, શેષ શૂન્ય થશે નહીં. તો હવે મને હું ડાયરેક્ટ તમને આ રકમ જોઈને કહી દઉં તો કે આ 3 વડે નહીં ભાગે, તો આને જ આપણે શું કહીએ છીએ મિત્રો? ચાવી કહીએ છીએ. શું કહીએ છીએ? ચાવી કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? ચાવી કહીએ છીએ. તો ખબર પડી ગઈ કે ચાવીનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો હવે આપણે સૌથી પહેલાં શું જોવાનું છે મિત્રો? ચાવી જોવાનું. તો સૌથી પહેલાં આપણે શું જોવાની છે? ચાવી જોવાની છે. તો ચાવી કોની જોવાની છે મિત્રો? 2ની, 3ની, 4ની, 5ની, 6ની, 7ની, 8ની અને 9ની. ઓકે, આટલાની ચાવી જોઈશું મિત્રો. તો બધી આપણે સૌથી પહેલાં મિત્રો શું કરવું પડશે? બધી ચાવીઓને આપણે કેવી રીતે યાદ રાખવાની છે એ સમજવાનું છે. સાથે સાથે મિત્રો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને દરરોજ ક્લાસ મળતા રહે અને ધોરણ 6 તમને ઉપયોગી બનશે. અને આ યુટ્યુબ ચેનલમાંથી 6 ધોરણથી લઈને 5માંથી લઈને છેક 10મા સુધીના બધા ક્લાસ આપણે સોલ્યુશન સાથે જોવાનો પ્રયાસ કરીશું મિત્રો. કોઈ વસ્તુ ગોખવા નથી, કોઈ લોજિક છે મિત્રો. બધી જ વસ્તુમાં શું હોય છે? લોજિક હોય છે. અને લોજિકની સાથે જ આપણે કામ કરવાનું છે મિત્રો. કારણ કે ચાવી કઈ છે? 2 3 4 5 6 7 9 8 10 11 જે પણ હવે બધાની ચાવી જોવાની છે મિત્રો. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે મિત્રો? નોટ લઈને બેસવાનું છે. ઓકે, અને નોટ લઈને બેસીને તમારે લખવાનું છે કે કઈ ચાવી ક્યાં અને કેવી રીતે ઉપયોગમાં આવશે મિત્રો. તો હવે હું આગળ સ્ક્રીનમાંથી હટી જાઉં છું. ફૂલ ફોકસ તમારે આગળ રાખવાનું છે મિત્રો. ચલો, તો સૌથી પહેલાં ચાવી શીખતા પહેલાં આપણે શું શીખવું પડશે? એકમનો અંક. શું શીખવું પડશે મિત્રો? એકમનો અંક. શું છે? એકમનો અંક. શું શીખવું પડશે મિત્રો? એકમનો અંક. હવે જુઓ, એકમનો અંક એટલે શું? માની લો કે હું કહું કે 21/08 મારી જન્મ તારીખ છે મિત્રો. તો સમજો કે આગળ આજે છેલ્લો 1 જે હોય અક્ષર, તો જે પણ સંખ્યા હોય, જે પણ ડિજિટ હોય, જે પણ અંક હોય મિત્રો, શું કહેવાય મિત્રો? અંક કહીએ. ચલો, જે પણ અંક હોય
એ કયા સ્થાન ઉપર છે? એકમ. આ કયા સ્થાન ઉપર છે? દશક. પછી આ 100, પછી આ રહ્યું એ 1000. ખબર પડી ગઈ? તો આપણને અહીં એકમનો અંક ખબર પડી ગઈ. હા, તો એકમનો અંક કહું એટલે મિત્રો કયો થશે? 8 થશે. કયો થશે? 8. તો હવે સૌથી પહેલાં ચાવી કઈ છે શીખવાની છે મિત્રો? 2ની. તો 2ની ચાવી શીખશું તો ચલો લખો 2. તો 2 ક્યારે ભાગવા ચાલે મિત્રો? ક્યારે ચાલશે? કે જ્યારે પણ શું હોય મિત્રો? જ્યારે પણ એકમનો અંક શું હોય? 2, 4, 6, 8 અને 0. એટલે ટૂંકમાં કેવી સંખ્યા હોવી જોઈએ મિત્રો? બેકી સંખ્યા. સાહેબ આનું ઉદાહરણ મને કહો તો આનું ઉદાહરણ જોઈ લો મિત્રો. શું થશે? માન લો હું કહું કે 22, પછી હું કહું કે 24, હું કહું કે 26, હું કહું કે 28, હું કહું કે 30. તો બધી જ સંખ્યાને મિત્રો કેટલા વડે ભાગી શકાશે? 2, 4, 6, 8 અને 0. લાસ્ટમાં એકમનો અંક 2 આવે છે, 4 આવે છે, 6 આવે છે, 8 આવે છે, 0 આવે છે. તો આ બધી જ સંખ્યાને તમે શેના વડે ભાગી શકશો? 2 વડે. જોઈ લો, 22ને ભાગશો તો 11, 24ને ભાગશો તો 12 અને 13, આને 14, 30ને ભાગશો તો 15. ખબર પડી ગઈ મિત્રો? એકદમ સરળ છે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? પ્રેક્ટિસ માટે PDF જોતી હોય તો તમારે શું કરવાનું છે? નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે મિત્રો. શું આપેલ છે? લિંક આપેલ છે. ના હોય તો મિત્રો મારો નંબર છે 990 46 60 948 પર તમે મને વોટ્સએપ કરજો, જ્યાંથી તમને હું PDF મોકલી આપું મિત્રો. ચલો હવે અહીંથી થોડું આગળ જઈએ તો જો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? આને સ્ક્રીનશોટ પાડી લેવાનો છે મિત્રો, અને સ્ક્રીનશોટ પાડીને તમારે નોટબુકમાં લખી નાખવાનો છે. ચલો સૌથી પહેલાં કોની ચાવી પતી ગઈ? 2ની. હવે કોની ચાવી આવશે મિત્રો? તો સૌથી પહેલાં સ્ક્રીનશોટ પાડી લો, જેથી કરીને હવે હું 3ની ચાવી ચાલુ કરું. ઓકે, ચલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો શેની ચાવી શીખવાની છે? 3ની ચાવી. શેની ચાવી શીખવાની છે? 3ની. તો 3ની ચાવીનો મતલબ શું છે? કે જ્યારે પણ આપેલા અંકોનો શું કીધું છે? સરવાળો મિત્રો. શું છે? સરવાળો જ્યારે 3 વડે ભાગી શકાય તેને શું છે? 3 વડે ભાગી શકાય તેને શું કરે મિત્રો? આ ચાવી ઉપયોગમાં આવશે. ફોર એક્ઝામ્પલ માની લો મિત્રો હું એમ કહું કે 32, તો શું 32ને 3 વડે ભાગી શકાય છે? તો ચલો હવે આમાં શું શીખવાનું છે મિત્રો? આપણે જે આપેલા અંકો 3 અને 2 છે. તો ચલો 3 + 2 શું કરવાનું છે? કીધું છે સરવાળો. 3 + 2 કેટલા થશે? 5. તો શું 3ના ઘડિયામાં 5 આવશે? નહીં આવે. શું 5ને 3 વડે ભાગી શકાશે? 5ને 3 વડે ભાગી શકાય? નહીં ભાગી શકાય. માટે 32ને પણ ભાગી શકાશે નહીં. જોવું છે? ચલો જોઈએ. ત્યાં કે લખીએ મિત્રો 32, અહીં કે લખીએ 3. ઓકે, તો 3 એકા 3, કેટલી વધી? 0, 2 ઉતારો, મીંડો મૂકો, પોઈન્ટ મૂકો. 3 6 18, કેટલા વધ્યા? 2, 0. 3 6 18, કેટલા વધ્યા? 0. તો હવે મિત્રો ખબર પડી ગઈ કે આપણે અહીં શેષ ક્યારે શૂન્ય આવશે નહીં. તો માટે અહીં 32ને 3 વડે ભાગી શકાશે નહીં. ખબર પડી ગઈ મિત્રો? હા, તો હવે આ જ વસ્તુને આપણે કઈ ચાવી ઉપર જઈએ મિત્રો? 4ની ચાવી ઉપર જવાનું છે. કઈ ચાવી ઉપર જવાનું છે? 4ની ચાવી. તો ચાવી શીખતા પહેલાં સૌથી પહેલાં તમારે શું કરવું છે મિત્રો? આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવું છે. શા માટે? કારણ કે તમને ધોરણ 5ના JNUના ક્લાસ, ધોરણ 6, 7, 8, 9, 10 સુધીના તમામ દરેક સબ્જેક્ટના ક્લાસ મળતા રહેશે મિત્રો. તો સૌથી પહેલાં જો તમને લાગતું કંઈક શીખવા મળે છે તો જ સબસ્ક્રાઈબ કરજો મિત્રો, નહીં તો માત્ર પોતાનું નોલેજ વધારવાનો પ્રયાસ કરજો મિત્રો. તો હવે અહીંયા આગળથી આપણે શેમાં જઈએ મિત્રો? ક્લાસ 3ની ચાવી જોઈ. હવે શેની ચાવી જોઈશું? 4ની ચાવી. 4ની ચાવી એટલે કે વિભાજ્યની ચાવી મિત્રો. ઓકે, કારણ કે હું આગળ તમને એકદમ સરળતાથી સમજાવવાનો પ્રયાસ કરું છું. ચલો સૌથી પહેલાં કની ચાવી જોઈશું? 4ની ચાવી જોઈશું. ક્યાંની જોઈશું? 4ની. તો 4ની ચાવી જોવા માટે સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે 4 વડે કઈ વસ્તુ ભાગી શકાય. ખબર પડી ગઈ? સરસ. ચલો તો ચલો મિત્રો, તો આગળ સૌથી પહેલાં આપણે કોની ચાવી જોવાની છે? 4ની. તો 4ની ચાવી જોવા માટે શું છે? સંખ્યાના કેટલા અંકો જોવાના? છેલ્લા 2 અંકોને તમે 4 વડે ભાગી શકો તો આખી સંખ્યાને તમે ભાગી શકો. કે સાહેબ મને આવું નહીં ખબર પડતી, મને શું આપો? ઉદાહરણ આપો. તો ઉદાહરણ આપું છું, સમજો.
હું શું કહું છું, છેલ્લા બે અંકો. ધારો કે હું લખું 764. કેટલા લખીએ મિત્રો? 764. તો ચલો છેલ્લા બે અંકો કયા થઈ ગયા? આ એકમનો અંક અને દશકનો. તો છેલ્લા બે અંકો કયા થઈ ગયા? 64. તો શું આ છેલ્લા બે અંકોને તમે 4 વડે ભાગી શકો છો? તો જો છેલ્લા બે અંકો એટલે કે 64 કેટલા વડે ભાગવાના? 4. તો 4 એકા 4 કેટલી વધી? 24 થઈ ગયા મિત્રો. તો 4 છક 24. તો આપણે શેષ કઈ ગઈ મિત્રો? 0. તો હા, મતલબ કે આગળ શેષ 0 આવે છે. તો મતલબ કે 764ને પણ કેટલા વડે ભાગી શકાશે? 4 વડે. કેટલા વડે? 4 વડે. ચલો જોઈએ આપણે મિત્રો. 764 ભાગ્યા 4. ચલો સૌથી પહેલાં 4 એકા 4 કેટલા વધ્યા? 3. આ 36 ઉતારો. 4 9 36 કેટલા વધ્યા મિત્રો? 0. કેટલા ઉતારો? 4. તો 4 એકા 4. તો ખબર પડી કે શેષ 0 આવી ગયો, મતલબ કે ભાગી શકાય છે. શું કરે છે? ભાગી શકાય છે. શું કરે છે મિત્રો? ભાગી શકાય છે. તો આગળ 4ની ચાવી ખબર પડી ગઈ. હા, તો સૌથી પહેલાં જ આને શું કરી દો? લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને જે પણ તમારે શીખવું હોય મિત્રો એને તમે કોમેન્ટ બોક્સમાં કરો, જેથી કરીને આપણે આગળ સરળતાથી દાખલા શીખી શકીએ. હવે આગળથી આપણે ક્યાં જઈએ બેટા? 5ની ચાવીમાં જઈએ. ક્યારે? 5ની ચાવીમાં. એ પહેલાં તમે આને શું કરી દો? સ્ક્રીનશોટ પાડી લો, તો તમારી નોટબુકમાં તમે નોંધી લો, જેથી કરીને તમને કોઈ પણ આવનારા દાખલામાં તકલીફ પડશે નહીં. સરસ. ચલો હવે આગળ મિત્રો જોઈએ 5ની ચાવી. કોની ચાવી જોવાની છે? 5ની. તો 5ની ચાવીમાં શું હોય છે મિત્રો કે જ્યારે પણ કોઈ સંખ્યા હોય મિત્રો, શું હોય? કોઈ પણ સંખ્યા હોય એના સ્થાન ઉપર, એટલે શું છે મિત્રો? કોઈ પણ સંખ્યાના એકમના સ્થાન ઉપર શું હોય મિત્રો? 0 હોય અથવા તો 5 હોય તેવી સંખ્યાને 5 વડે ભાગી શકાય. શું મિત્રો? 5 વડે ભાગી શકાય. તો સમજો અહીં આગળ શું કીધું છે મિત્રો? જ્યારે કોઈ પણ સંખ્યાના એકમનો સ્થાન, ફોર એક્ઝામ્પલ કોઈ પણ સંખ્યા કહો, હવે ધારો કે 325 લઈ લો, બીજી સંખ્યા લઈ લો 650, અથવા તો એવી લઈ લો કે ચલો 320 લઈ લો. ચલો તો મિત્રો સમજો કે શું કીધું છે કે જ્યારે પણ કોઈ પણ સંખ્યાના એકમનો સ્થાન, શું કીધું છે મિત્રો? એકમના સ્થાને 0 અને 5 હોય તેવી સંખ્યાને, તો એકમનું સ્થાન કયું કહેવાય? આર્યું કહેવાય. આ કયું કહેવાય? દશક કહેવાય. ઓકે. અને આ શું કહેવાય? સો કહેવાય. આ કયું કહેવાય? એકમ. તો જ્યારે એકમના સ્થાન ઉપર 5 અને 0 હોય તેનો મતલબ કે આ સંખ્યાને પણ 5 વડે ભાગી શકાશે. તો ચલો જુઓ મિત્રો, 325 ભાગ્યા 5 કરો તો 5 એકા 5, 5 છક 30 કરી દો. ચલો કેટલા વધ્યા મિત્રો? 2 અને 5. તો પાયો 25. કેટલા આવી ગયા જવાબ? શેષ 0. મતલબ શેષ 0 આવી ગયો, એનો મતલબ કે આ 325ને 5 વડે ભાગી શકાય છે. ચલો હવે આ શૂન્યવાળામાં જોઈ લો. ચલો કઈ રીતે? 320 કેટલા ભાગ્યા 5? તો 5 6 30 કેટલા વધ્યા? 2 અહીંયા 0. તો 5 4 20 કેટલા વધ્યા મિત્રો? 0. તો મતલબ કે આપણને ખબર પડી ગઈ મિત્રો કે 5ની ચાવી કેટલી એકદમ સરળ છે. તો 5ની ચાવી જેટલી સરળ છે એટલી જ સરળતાથી હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. માટે હું તમને મિત્રો એક રિક્વેસ્ટ કરું છું, જો તમને કંઈક સમજણ પડતી હોય તો જ આ ક્લાસ કન્ટિન્યુ કરજો, કારણ કે સંપૂર્ણ કોર્સ એકદમ ફ્રી છે મિત્રો. યુટ્યુબના માધ્યમમાં ગુજરાતી મીડિયમમાં ક્યાં પણ આ રીતે સંપૂર્ણ ફ્રી કોર્સ નથી મિત્રો. ઓકે. અહીંયા એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે મહત્તમમાં મહત્તમ કન્ટેન્ટ તમે શીખી શકો અને દરરોજના 2 ક્લાસ તમે મેક્સિમમ કરીને તમે પૂરું કરી શકો છો તમારું અંકગણિત. તો મિત્રો સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સાથે, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે કોમેન્ટ કરવાથી જે પણ આપણને પ્રશ્ન છે એનું સોલ્યુશન પણ મળશે. ખાસ કરીને તમારે પ્રેક્ટિસ માટે પણ PDF જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે મિત્રો, ત્યાં આગળ જઈને તમે જોઈ શકો છો. તો ચલો હવે આપણે કોની ચાવી જોવાની છે? 6ની ચાવી જોવાની છે. ઓકે. તો સૌથી પહેલાં મિત્રો તમારે શું કરવાનું છે? આ જે 5ની ચાવી છે એને તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. શું કરવાનું છે મિત્રો? સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. શું કરવાનું છે? સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. ખબર પડી ગઈ છે? તો જે આ સ્ક્રીનશોટ પાડ્યો છે મિત્રો, તમે આ જે સ્ક્રીનશોટ પાડ્યો છે તમારી નોટમાં લખી લો અને તમે યાદ પણ કરી લેજો. હવે આપણે જઈએ થોડીક મિત્રો 6ની ચાવીમાં. ક્યાં જવાનું છે? 6ની ચાવીમાં. ક્યાં જવાનું છે મિત્રો? 6ની ચાવીમાં.
તો 6 મિત્રો કેવી રીતે બની સમજો કે 3 ગુણ્યા 2 કહું તો જવાબ શું હશે મિત્રો 6. પછી શું બનશે 2 ગુણ્યા 3 કહું તો જવાબ શું હશે મિત્રો 6. પછી 1 ગુણ્યા 6 કહું તો પણ જવાબ શું હશે 6. 6 ગુણ્યા 1 કહું તો જવાબ પણ શું હશે 6. તો આપણા માટે આ કંઈ મહત્ત્વનું છે નહીં, આ તો નોર્મલ ખબર હોય આપણને. ચલો જવા દો. હવે આપણને આ બંનેમાં શીખવાનું છે. તો મતલબ શું થાય મિત્રો, 6ની ચાવી ક્યારે લાગુ પડશે કે જ્યારે 3ની ચાવી લાગુ પડે સાથે સાથે 2ની ચાવી લાગુ પડે. એનો મતલબ કે 36 અથવા શું કે મિત્રો 6 વડે પણ ભાગી શકાશે. કેવી રીતે સાહેબ મને સમજાવો. હું શું કહું છું મિત્રો, 3 અને 2ની ચાવી લાગુ પડે ત્યારે 6ની ચાવી ચાલશે. કેવી રીતે સાહેબ મને ઉદાહરણ દઈને સમજાવો. તો ઉદાહરણ જો મિત્રો, હું એમ કહું 36. તો જો મિત્રો 36ને આપણે પહેલાં 3 વડે ભાગો. ચલો 36ને 3 વડે ભાગો તો 3 એકા 3, 3 દુ 6, તો શેષ કેટલી વધી ગઈ 0. મતલબ 3 વડે ભાગી શકાય છે. ચલો બીજું જુઓ 2 વડે, તો 2 18, તો 36ને ભાગી શકાય છે. હા, તો ચલો અહીં આગળ આ પણ ભાગી ગઈ. મતલબ કે 36ને 6 વડે પણ ભાગી શકાય છે. 6 6 36. ખબર પડી ગઈ મિત્રો. તો આગળ શું શીખ્યા કે 3 વડે અને 2 વડે જ્યારે ભાગી શકાય સંખ્યાને, એને આપણે તમે 6 વડે પણ ભાગી શકો છો. બહુ જ સાચું છે, બહુ સરળ છે મિત્રો. એટલે કોઈ પણ પ્રકારનો મગજનો દુખાવો આપણે આમાં કરવાનો નથી. હવે અહીંયાથી આપણે એક તમે શું કરજો મિત્રો, સ્ક્રીનશોટ પાડી લો અથવા તો તમારી નોટબુકમાં તમે નોંધી લો અને પ્રેક્ટિસ માટેની PDF ક્યાં આપી છે તમને, અને જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, અથવા તમારો વોટ્સઅપ નંબર છે મિત્રો 9904660948 પર તમે મને મેસેજ કરી દો કે સાહેબ લિંક મને મોકલો. ચલો હવે ક્લાસ નંબર 7 જઈશું. ક્લાસ નંબર 7ની જગ્યાએ શું મિત્રો કે આપણે શેના ઉપર જઈશું, 7 ઉપર જઈશું. તો ચલો 7 ઉપર જાઓ મિત્રો. 7માં આપણે બહુ કોમ્પ્લિકેટેડ ચાવીમાં જવાનું નથી. આપણે સિમ્પલ સમજવાનું છે. જે સંખ્યાને 7 વડે ભાગી શકાય એ હોય અથવા તો ના હોય. સમજો ફોર એક્ઝામ્પલ 49 કહો મિત્રો, તો 7 એકા 49, મતલબ કે 49 શું છે મિત્રો, શેષ 0 આવી ગયા તો મતલબ 7 છે. હું માન લો કે હું તમને કહું 52, તો 52 નહીં થાય મિત્રો. ચલ સમજો 7 કેટલા થઈ ગયા 49, કેટલા વધ્યા 50 51 52, કેટલા વધ્યા મિત્રો 3 વધ્યા. ઓકે, તો હવે મીંડું ઉતારો તો અહીં પોઈન્ટ મૂકો. 7 4 28, કેટલા વધ્યા મિત્રો 2, મીંડું મૂકો તો 7 એકા 7 7 દુ 14, દુ 14, કેટલા વધ્યા 6 વધ્યા. મીંડું મૂકો 7 એકા 7 7 5 35, 7 6 42, 7 8 56, 7 8 56, કેટલા વધ્યા મિત્રો 40 વધ્યા. તો હવે ચલો આનાથી આગળ જાઓ તો મતલબ શેષ આવશે કે નહીં. તો આપણે શું થઈ ગયું મિત્રો, શેષ નહીં આવે મતલબ કે પોઈન્ટવાળો આવી ગયો, એટલે મતલબ કે 7.42 અરાઉન્ડ થાય છે. કંઈ ભૂલ હોય તો તમે જોઈ લેજો, કારણ કે આપણે શું છે રફ ગણતરી કરી છે મિત્રો. ભૂલ તો નહીં હોય મારા ખ્યાલથી, પરંતુ આપણે તો પણ એક વખત કન્ફર્મ કરી લેવું. તો 7ની ચાવી આપણે આગળ ખબર પડી ગઈ. થોડુંક આપણે આગળ જવાનો પ્રયાસ કરીશું મિત્રો. ક્યાં આગળ 8માં. તો 8ની ચાવી જોઈશું. તો 8ની ચાવીનો મતલબ શું છે મિત્રો કે જ્યારે પણ 8ની ચાવીનો ઉપયોગ ક્યાં થશે આપણે, કે જેમાં કેટલા હોય, જે સંખ્યાના છેલ્લા 3 અંકો જો મિત્રો, છેલ્લા 3 અંકોને 8 વડે ભાગી શકાય તેવી સંખ્યાને 8 વડે ભાગાય. કે સાહેબ આવું બધું અમને ખબર પડતું નથી, સમજાવો. ચલો ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે 1728 લઈ લો. ચલો કેટલા લઈ લો 1728. તો કેટલા અંકો હોય છે, છેલ્લા 3 અંકો. કેટલા છેલ્લા 3, તો છેલ્લા 3 કઈ ગયા થઈ આરી. હા, તો છેલ્લા 3 અંકોને કેટલા વડે ભાગવાના 8 વડે. ચલો 728 ભાગ્યા 8, કેટલા 728 ભાગ્યા 8. તો ચલો 8 એકા 8, 8 64, 8 9 72, કેટલા વધ્યા મિત્રો અહીં 8. તો 8 એકા 8. તો મતલબ શું થઈ ગયું મિત્રો કે આપણે 91 વડે કરશું તો શું મિત્રો 728ને ભાગી શકાય છે. ઓકે, તો મતલબ 728 ભાગી શકાય છે, તો એનો મતલબ કે 1728ને પણ 8 વડે ભાગી શકાશે જ. ખબર પડી ગઈ. ચલો સાહેબ મને પ્રૂવ કરીને દેખાડો. ચલો 1728 લખ્યા છે. હા,
કેટલા વડે ભાગવાનું છે? 8 વડે, સોરી 8, તો 8 2 16. કેટલા વધ્યા મિત્રો? અહીં આગળ કેટલા વધ્યા? 1, અહીંયા 2. તો હવે 8 એકા 8, કેટલા વધ્યા? 4, અહીંયા 8, તો 8 6 48. થઈ ગયું ને પ્રૂવ? તો મિત્રો આગળ શું સમજવાનું છે કે આગળ આપણે કોની ચાવી શીખી ગયા અત્યાર સુધી? 2 3 4 5 6 7 અને 8ની ચાવી શીખી ગયા છીએ. પરંતુ હવે આપણે 8ની ચાવી તો શીખી ગયા છીએ, સાથે સાથે આપણે શું કરવાનું છે કે હવે આપણે 9ની ચાવી જોવાનું છે મિત્રો. શેની ચાવી જોવાની છે? 9ની ચાવી. ખબર પડી ગઈ? તો 9ની ચાવી જોઈશું તો એ પહેલાં તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. નીચે તમને લિંક મળી જશે, ત્યાં આગળ તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો મિત્રો. ઓકે, તો હવે ચલો આપણે શેની ચાવી જોઈશું? 9ની ચાવી જોઈશું. એકદમ સરળ છે, કોઈ ધાડ મારવાની નથી. 3ની ચાવી આવડે તો એનો મતલબ કે 9ની ચાવી આવડશે. તો હવે મિત્રો આનો તમે એક સ્ક્રીનશોટ પાડો તો તમારી નોટમાં તમે લખી નાખો. ઓકે, સરસ. તો હવે આગળ આપણે જોઈશું મિત્રો 9ની ચાવી. કઈની ચાવી? 9ની. તો 9ની ચાવી એકદમ સિમ્પલ છે, એકદમ સરળ છે મિત્રો. શું કહે છે કે જ્યારે પણ આપેલ સંખ્યાનો સરવાળો શું થાય મિત્રો? સરવાળો શું છે? સરવાળો 9 વડે ભાગી શકાય. શેના વડે? 9 વડે ભાગી શકાય. તો આખી સંખ્યાને 9 વડે ભાગી શકાશે. સમજો કેવી રીતે? ફોર એક્ઝામ્પલ હું કહું છું 2655. તો સમજો 2655 છે તો સમજો કે 5 ને 5 કેટલા થઈ ગયા મિત્રો? 10, 10 ને 6 16, 17 ને 18. તો હવે સમજો મિત્રો, તો આનો શું કરવાનું છે? જે પણ આપણને સંખ્યા આપી છે એનો સરવાળો કરવાનો છે. 2 + 6 + 5 + 5. તો આગળ જુઓ તો 2 + 6 + 5 + 5. તો 5 ને 5 10, 10 ને 6 16, 16 ને 2 18. તો આ સરવાળો કેટલો થઈ ગયો મિત્રો? 18. તો સમજો કે 18ને 2 વડે ભાગી શકાશે, સોરી 18ને 9 વડે ભાગી શકાશે. આજે 18ને કેટલા વડે ભાગવાનો છે? 9. જે પણ સરવાળો થાય, સંખ્યાનો સરવાળો કર્યો, હા, કેટલા વડે ભાગવાનો છે? 9 વડે. તો સમજો કે 18ને 9 વડે ભાગ્યો, હા, તો 9 દૂના 18. તો સાહેબ હવે આ ખબર પડે કે 18ના છેદમાં 9 છે, તો આગળ 2 કેમ ઉપર લીધા? પ્રશ્ન સમજો મિત્રો કે બંનેમાં અંક કોનો મોટો છે મિત્રો? 18નો. તો માટે જે અંક મોટો હોય ત્યાં આગળ 2 મૂકવાનો, કે 9 દૂ 18. તો જવાબ કેટલો આવે મિત્રો? 2. તો મતલબ કે 9 વડે ભાગે છે, હા. તો માટે 2655ને તમે 9 વડે ભાગશો તો પણ શેષ કેટલી આવશે મિત્રો? 0. સોરી મિત્રો, મારી ભૂલ થઈ ગઈ છે. શું આવશે મિત્રો? 0 ના આવે. કેમ? કારણ કે આપણે આગળ 2655ને 9 વડે ભાગશું તો આપણે જે પણ જવાબ આવશે મિત્રો 9 વડે વિશેષ ભાગી શકાશે. પોઈન્ટમાં જવાબ નહીં આવે. ઓકે, આપણે ટ્રાય કરીને જોઈ લઈએ કેવી રીતે છે. સમજો કેટલા હતા મિત્રો? 2655 ભાગ્યા કેટલા હતા? 9. ચલો 9 એકા 9, 9 3 27 હશે. તો 3 ભાગ ચાલશે નહીં. તો 9 દૂના 18. કેટલા વધ્યા? 2, એટલે કે 8 ને 5. તો 9 9 81. કેટલા વધ્યા? 4, અહીં 45. 9 5 45. કેટલા વધ્યા મિત્રો? 45. તો અહીં આપણો જવાબ કેટલો આવી ગયો મિત્રો? શેષ કેટલી આવી ગઈ? 0 થઈ ગઈ. શેષ કેટલી થઈ ગઈ? 0. એટલે મિત્રો અહીં કન્ફર્મ કરી લીધું છે આપણે કે શેષ શું આવશે મિત્રો? 0. તો શેષ 0 આવશે તો આપણું અહીં ભાગફળ કેટલું મળશે મિત્રો? 295. ખબર પડી ગઈ મિત્રો? તો આગળ આપણે શું કરી હતી? થોડીક એઝ એ બાય મિસ્ટેક થઈ ગઈ હતી લખવામાં. ઓકે, બીજું કંઈ જ કોન્સેપ્ટમાં કંઈ જ ભૂલ છે નહીં. તો હવે આગળ તમે સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો. કેમ કે આપેલી સંખ્યાનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. અને જે સરવાળાનો જવાબ આવે કેટલા વડે ભાગવી જોવો જોઈએ? 9 વડે. ઓકે, સ્ક્રીનશોટ પાડી લો, સમજી લો, જે પણ હોય વસ્તુ તે. ના સમજણ પડતી તો કમેન્ટ બોક્સમાં કહેજો, ત્યાં આગળ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. હવે છેલ્લી અને લાસ્ટ વન છે મિત્રો આપણે 10ની. તો સિમ્પલ છે મિત્રો. શું છે? 10ની સિમ્પલ છે. ફોર એક્ઝામ્પલ ધારો કે કોઈ પાછળનો અંક મિત્રો શું આવશે? 0 આવતો હોય તો એને આપણે 10 વડે ભાગી શકાય. ફોર એક્ઝામ્પલ હું કહું 50, તો 50ને 10 વડે ભાગી શકાય, હા. તો 50 ભાગ્યા 10, તો 10 5 50. કેટલી? 0. તો ખબર પડી ગઈ? તો મતલબ 10ની તો સિમ્પલ છે. ચલો હવે 11માં જઈએ. તો 11માં જાઓ તો 11ની બહુ સારી અને બહુ મસ્ત છે. શું છે? હવે સમજો અહીં આગળ 11ની બહુ સમજતા પહેલાં આપણે શું કરવું પડશે? થોડું એકી અને બેકી સંખ્યા સમજવી પડશે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું છું 1 2 3 4 5 6. ઓકે, તો અહીં આગળ સમજો
કે 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે. આ કોઈ તમને સંખ્યા આપેલી છે તો સમજો કે આ એકમના સ્થાન ઉપર છે, આ બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા. આટલી ખબર પડી ગઈ. હા, તો શું કરો છે મિત્રો કે પહેલું એકી સંખ્યાનો શું કરી દેવાનો? સરવાળો. શું કરવાનો છે? એકી સંખ્યાનો સરવાળો કરી દો. તો ચલો 1 + 3 + 5. હવે ચલો આટલી ખબર પડી ગઈ. હા, હવે ચલો બેકી સંખ્યા લઈ લો, 2, 4 ને 6. તો આ સરવાળો કરો, 2, 4 ને 6. તો સમજો મિત્રો આનો જવાબ શું થશે? 3 ને 1, 4 ને 5, 9 થશે. કેટલા થશે? 9. 2 ને 4 6, 6 ને 6 12. હવે શું કરવાનું છે મિત્રો? હવે આનો પણ જે તફાવત આવે મિત્રો, તફાવત એટલે કે બાદબાકી, એ જો 11 વડે ભાગી શકાય અથવા શૂન્ય આવે તો બંનેને પણ આખી સંખ્યાને પણ કેટલા વડે ભાગી શકાશે? 11 વડે. કે સાહેબ આવું અમને ખબર પડતી નથી. સાહેબ તમે મને ઉદાહરણ લઈને સમજાવો. તો એકદમ સરળ છે ઉદાહરણ, તમને સમજાવો મિત્રો. તો આપણે શું જોવાનું છે મિત્રો કે આ રીતે આપણને કોમ્પ્લિકેટેડ નહીં ખબર પડે. કેમ કે આપણે એકદમ ગણિતમાં કાચા છીએ અને ગણિતમાં કાચા કોઈ હોતું નહીં મિત્રો, કારણ કે એની મેથડ અલગ હોય છે. ઓકે, કારણ કે આપણે પ્રેક્ટિસ ઓછી હોય છે. કશો જ વાંધો નહીં, એકદમ બેઝિક ઉદાહરણ દ્વારા તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? પ્રેક્ટિસ માટેની PDF માટે નીચે તમને એઝ અ લિંક મળી જશે. સાથે સાથે તમને શું કરવાનું છે મિત્રો? આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશે. તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાનું છે. ચલો હવે સમજી, અને આ છેલ્લી જ છે. ઓકે મિત્રો, ચાલો એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. તો ચલો સૌથી પહેલાં હું ઉદાહરણ લઉં છું. માન લો કે તમને ઉદાહરણ કીધું છે 3872. ઓકે, શું આને 11 વડે ભાગી શકાય? તો સમજો હવે આગળ શું કીધું મિત્રો? 3, 8, 7, 2. તો એકમના સ્થાન એટલે મતલબ શું કહેવાય? એકી. આને એકી કહેવાય. 1, 2, 3, 4. એટલે કે આને એકી થશે અને આ એકી થશે. તો 3 અને 7 શું કરવાનો મિત્રો? સરવાળો કરવાનો. તો 3 + 7 સરવાળો કેટલો થશે? 10. ચલો બેકીના સ્થાન ઉપર એટલે કે આ બેકી છે, આ બેકી છે. તો એટલે કે 8 + 2. તો 8 + મિત્રો 2 કરવાનો છે. કેટલા થશે? 10. તો શું કરવું? બંનેનો તફાવત એટલે જવાબ જે આવે તફાવત કરવાનો છે. 10 - 10. તો જવાબ કેટલો આવી ગયો? 11. સોરી, કેટલો આવી ગયો? 0. કેટલો આવી ગયો? 0. તો જ્યારે પણ તફાવત 0 આવે અથવા તો 11 આવે, મતલબ કે 11ના ગુણકમાં આવે, તો આખા જવાબને એટલે કે 3872ને તમે 11 વડે ભાગશો તો શું જવાબ આવશે મિત્રો? 3872ને 11 વડે ભાગશો તો કેટલા વડે ભાગી શકાશે મિત્રો? 352 અરાઉન્ડ તમે ભાગી શકશો અને આપણે શેષ શું આવશે મિત્રો? 0 આવશે. ખબર પડી ગઈ તમને? કશું દાળ મારી નથી. ઓકે, ચલો હવે જો બીજી એક રકમ લઈ લઈએ અને પછી તમને ખબર પડી જશે કે 11ને કેવી રીતે ભાગી શકાય છે. ચલો હવે આગળ સમજો મિત્રો. શું કીધું છે કે 9,29,291 છે. ઓકે, તો સમજો મિત્રો કે આગળ આ સંખ્યાને તમે 11 વડે ભાગી શકો છો. અને જુઓ તો સૌથી પહેલાં શું કરો મિત્રો કે 9 લખો, 2 લખો, 9 લખો, 2 લખો, 9 લખો, 1 લખો. અલગ અલગ પાડતી હતી. હા, તો હવે આગળ શું કરવાનું છે? એકમ 2, 3, 4, 5, 6. તો એકી સંખ્યા કઈ છે મિત્રો? આ એકી છે, આ એકી છે અને આ પણ એકી છે. તો 9 × 3 કેટલા થશે મિત્રો? 27. 9 × 3 કેટલા થશે? 27. ચલો હવે બેકી સંખ્યા કઈ છે મિત્રો? એટલે કે આ 2, 4 ને 6. એટલે કે 2, 2 ને 1. તો મિત્રો 2 + 2 + 1. તો 2 ને 2 4 ને 1 5. કેટલા થઈ ગયા? 5. કેટલા થઈ ગયા? 5. તો ચલો તફાવત કરો તો 27 - 5 જશે તો કેટલા આવશે? 22. તો શું આ 22 જે જવાબ આવી ગયો મિત્રો? હવે સમજો કે જે 22 જવાબ આવી ગયો છે એને, આ જે 22 જવાબ આવ્યો છે મિત્રો, એને શું 11 વડે ભાગી શકાશે મિત્રો? કેટલા 11 વડે ભાગી શકાય છે? હા, 11 × 22. તો એનો મતલબ કે આગળ જે સંખ્યા લખી છે એને તમે 11 વડે ભાગી શકશો. એ ફાઇનલ છે. તો આગળ આપણે શું સમજ્યા મિત્રો? જવાબમાં 0 આવે અથવા તો 11ના સહગુણક આવે, દરેકને તમે 11 વડે ભાગી શકશો. તો આગળ આપણે કોની ચાવી જોઈ લીધી છે? એક વખત આપણે શું ક્વિક રિવિઝન કરી લઈએ જેથી કરીને આપણને ખબર પડે મિત્રો. ઓકે, તો આપણે શું કર્યું હતું મિત્રો કે ચાવી શું છે? ક્લાસ નંબર 17 જોયો તો. હા,
ક્લાસ નંબર 17માં પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ તમને નીચે આપેલી હતી 7 દિવસ. તો આગળ આપણે શું શીખ્યા હતા? ચાવી. તો ચાવી શું કામ કરે છે? તાળો ખોલવાનું. તો આગળ 2, 3, 4, 6, 7 ની 8ની ચાવી જોઈ હતી. હા, એકમનો અંક કોને કહેવાય એ ખબર પડી હતી. પછી 2ની ચાવી જોઈ હતી કે છેલ્લા એકમનો અંક બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગી શકાય છે. ચલો, 3ની ચાવીમાં શું આવે છે મિત્રો કે દરેકનો સરવાળો કરવાનો, જો સરવાળો 3 વડે ભાગી શકાય તો એટલા મતલબ કે આખી રકમને પણ ભાગી શકાશે. ખબર પડી ગઈ? હવે 4ની ચાવી જોઈ તો 4માં શું તો છેલ્લા 2 અંકો હતા. 5ની ચાવીમાં 0 અને 5 વાળું હતું. 6ની ચાવીમાં શું હતું મિત્રો? 3 અને 2 વડે ભાગી શકાય તો 6 વડે ભાગી શકાશે. 7ની ચાવીમાં જુઓ મિત્રો તો 7ની ચાવીમાં શું કીધું છે? ખાસ કરીને યાદ રાખજો, 7ની ચાવીમાં પણ શું છે? 7 હોવા જોઈએ. 7 વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યા 7 વડે ભાગી શકાય. સિમ્પલ ભાગાકાર. 8માં શું તો છેલ્લા 3 અંકો હતા. છેલ્લા 3 અંકોને કેટલા વડે ભાગવાના? 8 વડે. હવે 9ની ચાવીમાં શું હતું મિત્રો કે દરેક સંખ્યાનો સરવાળો કેટલા? 9 વડે ભાગી શકવા જોઈએ. ચલો, 10ની ચાવી પણ સિમ્પલ છે. હવે 11ની ચાવીમાં શું હતું? એકી અને બેકી સંખ્યાનો જે પણ સરવાળો આવે એનો તફાવત કરવાનો હતો. તો આપણે તફાવત પણ કરી લીધા, અને સાથે સાથે 2 ઉદાહરણ પણ જોઈ લીધા. તો મિત્રો આગળ આપણે ઘણી બધું ચાવીના આધારે કોમ્પ્લિકેટેડ દાખલાઓ આપણે શીખી લીધા છે. હવે આગળનો ક્લાસ આવશે એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ જોઈશું ક્લાસ નંબર 18માં. એટલે જોવાનું ચૂકતા નહીં. સાથે તો પ્રેક્ટિસ કરવા માટેની જે પણ પીડીએફ હશે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક મળી જશે, અથવા તો મારો મોબાઈલ નંબર છે બેટા 9904660948. ત્યાં આગળ મેસેજ કરી દેજો, અને ધોરણ 6, 7, 8, 9, 10ના બધા જ દાખલા તમને ત્યાં આગળ અવેલેબલ થઈ જશે મિત્રો. તો મળીએ ક્લાસ નંબર 18માં. ચૂકવાનું ચૂકતા નહીં, કારણ કે આપણે આની પ્રેક્ટિસ કરવાની થશે. જય હિન્દ, જય ભારત મિત્રો.